અંકલેશ્વર તાલુકાના જૂના બોરવાધા બેટ ગામ ખાતે ડીજીવીએસએલ ખેતી વિષયક વીજ લાઇન વિભાગની અનદેખીથી ખેડૂતોનો ઊભો પાક પિયતના પાણીના લઈ શકાતા વ્યાપક નુકસાન થવાના ઓઢાણ વર્તાઈ રહ્યા છે। 7 દિવસ પહેલા ગામની સીમામાં એક વીજ ટ્રાન્સફોર્મર અચાનક ભરકે બળી ફૂંકાઈ ગયું હતું તો જીવંત વીજ તાર પણ તૂટી પડ્યા હતા, જેને લઈ ઊભા પાક પણ સળગી ઉઠ્યો હતો। આ અંગે ખેડૂતો દ્વારા ડીજીવીએસએલના ઓનલાઈન અરજી કરી હતી તો ફોન પણ કરી જાણ કરી હતી। ડીજીવીએસએલ વિભાગની ટીમ આવી સર્વે પણ કરી ગયા હોવા છતાં આજે 7 દિવસ બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। વધુમાં હવે જો વીજ પ્રવાહ જલ્દીથી ન શરૂ થશે તો ધરતીપુત્રો પિયતનું પાણી ખેતરમાં આપી શકશે નહીં, જેને લઈ તેનો ઊભો પાક બળી જવાની વ્યાપક નુકસાન થવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે। આ અંગે ગામના ખેડૂત દલપત પટેલે જણાવ્યું હતું કે 8 થી 10 દિવસની ટીસી બળી ગઈ છે, રોજ રોજ ફોન કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ કરતા નથી। તો પરેશભાઈએ જણાવ્યું કે જીબીની લાઇટના પ્રોબ્લેમના કારણે ખેતરમાં નુકસાન થયું છે, જીવંત વાયર તૂટી પડતા કે સળગી ગઈ છે। અમારી એક જ માંગ છે કે વીજ નિગમ જલ્દી લાઇન બને જેથી પાક શકાય। અન્ય એક ખેડૂત દીપકભાઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મર ફૂંકી ગયું છે, એમ ઓનલાઈન રજૂઆત કરી છે। ડીજીવીએસએલ દ્વારા સ્થળ તપાસ પણ કરી ગયા છતાં નિરાકરણ કર્યું નથી। 35 થી 40 એકર પાકમાં નુકસાન છે। અમારી માત્ર એક જ રજૂઆત છે કે જલ્દી વીજ પુરવઠો મળે જેથી પિયત કરી બાકીનો પાક અમે બચાવી શકાય। શું નામ છે તમારું? દીપકભાઈ। દીપકભાઈ, શું સમસ્યા છે ખેતીને પગલે તમારી? જીબી ની પાવર ના કારણે અમારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે। જીબી ની શું સમસ્યા થઈ છે? એ ટીસી ટ્રાન્સફોર્મર ફૂંકાઈ ગયું છે। કેટલા દિવસથી ફૂંકાયું છે? 7 થી 8 દિવસ થઈ ગયા છે। તમે જીબી કચેરી કે એની ઉપલબ્ધ કચેરીઓમાં રજૂઆત કરી છે ખરી? હા, અમે ઓનલાઈન રજૂઆત કરી છે અને અમારા ગામમાંથી બી ત્યાંથી બી જીબી માંથી બી આવીને ચેક કરી ગયા, પણ કોઈ નિરાકરણ આવતું નથી એનું। કેટલા દિવસથી આ સમસ્યાથી તમે? 7-8 દિવસ થઈ ગયા છે આજકાલ। જીબીની જે અસર થઈ રહેલી છે કે લાઇટ નથી મળતી, તેને લઈને તમારો પાક કે આસપાસનો કેટલો વિસ્તાર છે જેના પાકને નુકસાન થઈ રહ્યું છે? 35 થી 40 એકરને નુકસાન થઈ શકે છે। શું નુકસાની થઈ છે હાલ ખેતીમાં? કેર છે, બિયારણ આવેલું હોય છે, ધાણા મીઠી નાખેલું છે। શું રજૂઆત છે તમારી જીબી પાસે? અમારી રજૂઆત એ જ છે કે જેટલી જલ્દી બને એટલી અમારે વીજ પુરવઠો મળી રહે। મારું નામ પરેશભાઈ મગનભાઈ છે। હું જૂના બોરવાધા બેટમાં રહું છું। હું લાઇટના પ્રોબ્લેમને કારણે આ ખેતીને નુકસાન થયું છે। આથી જીબીને એવી રજૂઆત કરવામાં આવે છે કે જલ્દી અમને વીજ પુરવઠો મળે ને અમારા પાકને પાણી મળે તો પાક સરખો થાય અને સારી રીતના નીકળે, નકર અમને નુકસાન થશે તો આ ભરપાઈ કોણ કરશે? સરસ। શું નામ છે તમારું? મારું નામ છે દલપતભાઈ ભગવાનભાઈ પટેલ। શું સમસ્યા છે? સમસ્યા માટે એવું છે સાહેબ કે 8-10 દિવસથી આ અમારી ટીસી બળી ગયેલી છે। રજૂઆત કરવા છતાં હજુ ટીસીનું કોઈ નિરાકરણ આવતું નથી। આજે નહીં કાલે રોજે રોજ અમે ફોનો કરીએ છીએ પણ કંઈ એનો નિરાકરણ આવતું નથી। બીજું કે જીએવીના સાહેબને હું મારી વિનંતી છે, નમ્ર વિનંતી કે અમે ગરીબ ખેડૂતો છે તો એનો સટવાળે નિકાલ લાવે એવી મારી વિનંતી છે।